હેલો ફ્રેન્ડ્સ, કિચન આઈડિયામાં પહેલો આઈડિયા એ છે કે આ છે ઢોસાનું ખીરું. તેની અંદર આપણે એક વસ્તુ ઉમેરી દઈશું ને જેને લીધે આપણા ઢોસા બિલકુલ ચીપકશે નહીં. લોડી સાથે પહેલો જ ઢોસો એકદમ સરસ રીતે ઉખડશે. તો અહીંયા 1 ચમચી જેટલું તમે જોઈ શકો છો કે મોટી એટલે 1 ટેબલ સ્પૂન જેટલું બેસન 1 કલાક જ્યારે આપણે ઢોસા ઉખેડવાના હોય ને એના 1 કલાક પહેલા બેટરની અંદર નાખી અને સારી રીતે તેને મિક્સ કરી દેવાનું. ને અહીંયા તમને ઢોસો પણ હું ઉખેડીને બતાવું છું. તો આ તેલ અને પાણી બે મિક્સ કરી અને એક પોતું તૈયાર કર્યું છે તેને લોડી ઉપર પહેલા લગાવી દેવાનું. ત્યાર પછી જ બેટરને આ રીતે તમે લોડી ઉપર પાથરવાનું. બેસન અને જો અહીંયા તમે નીચે જોઈ શકો છો કે તેલ અને પાણી નું પોતું તૈયાર કરેલી વાડકી તમને નીચે દેખાય છે. તે લગાવી ત્યાર પછી જ આપણે બેટર પાથરવાનું છે. અને જો તમને અહીંયા બતાવી દઉં કે હું એને બિલકુલ અડું નહીં ને તો પણ તે એકદમ સરસ રીતે એની જાતે જ ઊંચું ઢોસો એકદમ એની જાતે જ ઊંચો થવા લાગશે જો તમે ધ્યાનથી જુઓ. અને તમને નજીકથી પણ હું બતાવી દઉં. જો જોઈ શકો છો તમે. અને એકદમ સરસ કલર પણ તમારા મસાલા ઢોસાનો કલર પણ બહારના જેવો હોય ને તેવો જ આવશે. તો અહીંયા જો લઈ અને તમને તેનો કલર પણ હું બતાવું છું. જો આ જ રીતનો બહાર કલર હોય છે. ત્યાર પછીનો આઈડિયા એ છે કે આ રીતની મોટી જ્યારે ખાંડ હોય છે ત્યારે આપણે તેને દૂધમાં કે કશી બીજી વસ્તુમાં ઓગાળવાની થાય ને એમ ગરમ કર્યા વગર કઈ વસ્તુમાં ઓગાળવાની થાય ને તો તે જલ્દી ઓગળતી નથી અને વેસ્ટ થાય છે. તો તેવું ના થાય તેના માટે આપણે તેને મિક્સરમાં પીસી લેવાની. અને અહીંયા જો આ દૂધ લીધું છે અને દૂધની અંદર તમારે ઓગાળવાની હોય તો આ ચમચી ભરી અને નાખી દેવાની. જેનાથી ખાંડ પીસેલી હશે તો તેનાથી આપણો સમય અને પૈસા બંને વસ્તુ બચી જતું હોય છે અને ખાંડનો વેસ્ટ પણ નહીં થાય. ત્યાર પછીનો આઈડિયા એ છે કે આ રીતે બોટલમાં આપણે જ્યારે જે બોટલનું મોઢું નાનું હોય તેની અંદર આપણે પાણી રેડતા હોઈએ અને ભરીએ ને તો આ રીતે પાણી બહાર ઢળતું હોય છે. તો તેવું ના થાય ને તેટલા માટે અહીંયા જો આપણે તમારી સાથે હું એક નાનો એવો આઈડિયા શેર કરું છું. તો આ પાણી આપણે લૂછી લઈએ. ત્યાર પછી તો જો બોટલમાંથી મેં પાણી પણ કાઢી લીધું છે. ત્યાર પછી આ રીતે આપણે ચમચી રાખી દેવાની. અને ચમચીના તો આ રીતે જો ચમચીને પાછળની સાઈડ નમાવી અને જે તેનો નીચેનો પકડવાનો ભાગ છે ને તે સાઈડ આપણે પાણી પાડવાનું. ચમચીને નમાવીને એટલે ચમચીને ટકરાઈને પાણી નીચે જશે ને એટલે તે બિલકુલ પાણી આપણું બહાર ઢરે નહીં. તો અહીંયા નીચે પણ તમને બતાવી દઉં. જો પાણી નથી ઢર્યું. આ રીતે તમે બોટલમાં દૂધ ભરતા હોય તો પણ એવું થતું હોય છે. ત્યાર પછી અહીંયા જો આ બે મેં કપ લીધા છે ચાના. એમાં જો આપણે ઘણી વાર કેવું થતું હોય ચા રેડી હોય કે દૂધ કોઈ પણ વસ્તુ તો તેને એક કપમાંથી બીજા કપમાં રેડવા જઈએ ને તો તે ઢરી જતું હોય છે. તો આ રીતનો નાનો ચમચો બધાના ઘરે આપણી ત્યાં હોય છે. આગળથી પહોળું મોઢાનું અને સીધો ચમચો હોય ને જે રીતે વિડીયોમાં બતાવ્યો છે તેવો ચમચો હોય તેનાથી આ રીતે આંગળી રાખી અને આગળથી પકડી અને દૂધને રેડી દેવાનું. જેનાથી શું થશે ચા કે દૂધ કશી પણ વસ્તુ ઢરશે નહીં અને એકદમ સરસ રીતે વેસ્ટ નહીં જાય. મતલબમાં કે તમારું કામ નહીં વધે અને બીજા વાસણમાં તે આરામથી જતું રહેશે. અને જો તમે જોઈ શકો છો કે નીચે બિલકુલ દૂધ અહીંયા ઢળ્યું નથી. ત્યાર પછીનો આઈડિયા એ છે કે અહીંયા જો આપણે કશે બહાર ગામ જવાનું હોય કે બાળકોને આપણે પ્રવાસે મોકલતા હોય તો આ રીતે બ્રશ અને કોલગેટ આપણે લઈ જવાની હોય છે. તો તેને આપણે એક યુનિક આઈડિયા તમારી સાથે શેર કરું છું. આ રીતે બોટલ હોય છે આપણા ઘરે, બધાની ઘરે ઠંડા પીણાના બોટલો હોય છે. તો તેને આપણે આ રીતે ચપ્પુ ગરમ કરી અને ઉપરના ભાગથી થોડું કટ કરી દેવાનું. તો જો આ રીતે ચપ્પુ ગરમ હશે ને એટલે એકદમ સરસ રીતે આ બોટલ કટ થઈ જશે. તો જો આ કટ થઈ ગયો છે ત્યાર પછી તમારે તેને ઉપરના ભાગમાં આ રીતે કાતરથી કટ લગાવી દેવાના. થોડા થોડા અંતરે 2-2 ઇંચના અંતરે તમારે તેને કટ લગાવી દેવાના.
તો આજનો જો આ વિડીયો તમને થોડો પણ યુઝફુલ લાગ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આ રીતે જો આપણે તેને ભરી દેવાના બોટલની અંદર, અને ત્યાર પછી આ ઢક્કન આપણે કટ કર્યું છે, ઢક્કન એટલે કે ઉપરના ભાગને કટ કર્યું છે ને તેને ધીરે રહીને બીજા નીચેના ભાગની અંદર ફિટ કરી દેવાનું, એટલે એક ડબ્બા જેવું તૈયાર થઈ જશે, જેને લીધે બ્રશ અને કોલગેટ બિલકુલ બહાર નહીં આવે. અને જો તમે ફેસબુક પર જોતા હોવ તો મને ફોલો કરજો. અને ઉપરથી ઢાંકણ બંધ કરી દેવાનું. ત્યાર પછી અહીંયા જો તમને બતાવું કે કોઈ કહેશે નહીં કે આ રીતે તમે ઘરે DIY તૈયાર કર્યું છે. તો તમારો સમય આપી અને વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો ઉલટું કરીએ ને તો પણ તેમાંથી કશી વસ્તુ બહાર નથી આવતી.